તો મારા વાલા તમારે બેસ્ટ અને સારામાં સારી વાડી લેવી હતી ને, તો આ જે રસ્તો જાય ને તે રાજકોટ તરફ જાય, અને આ જે રસ્તો જાય ને તે આપણે પોરબંદર તરફ જાય, અને બેસ્ટ અને સારામાં સારી વાડી હું તમને બતાડું. તો અહીંથી તેનો રસ્તો જાય છે, અને 30 ફૂટ અહીંથી જે રસ્તો જાય ને તે 30 ફૂટનો રસ્તો છે કાયદેસર, અને કમ્પ્લીટ વાડી ટાઇટર ક્લિયર અને બેસ્ટ જગ્યા, સારામાં સારી જગ્યા, કંઈ ઘટે નહીં એવી જગ્યા તમારી માટે હું લઈને આવ્યો છું. તો હવે રાહ કોની જોવો છો મારા વાલા? આવી વાડી તમે કેદીકના ગોતતા હતા ને, તો તમને ચાલો હું છે ને પહેલાં જે વાડી છે ને તેની પૂરી વિઝિટ કરાવું. અને આમ જુઓ કેવો મસ્ત રસ્તો હે સારામાં સારો રસ્તો, અને વાહન પણ કમ્પ્લીટ હાલે એવો રસ્તો તમારા માટે હું લઈને આવ્યો છું. તો હવે રાહ કોની જોવો છો મારા વાલા? આવી વાડી તમે કેદીકના ગોતતા હતા ને, બેસ્ટ અને સારામાં સારી વાડી, તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી વાડી, તે પણ મારા વાલા જે આમ તો અત્યારે 6 લાઇન હમણાં બની જ જાય બરાબર. તો આમ નેશનલ હાઈવે અત્યારે છે, તો નેશનલ હાઈવેથી જે બીજો નંબર, અને આ જે તમને નેશનલ હાઈવે પણ બતાડ્યો, અને ત્યાંથી હું હાલીને જાઉં તો તમને જે વાડી છે ને તેની પૂરી વિઝિટ કરાવું મારા વાલા. તો હમણાં તમને જે ગેટ છે ને, ગેટ પણ એમ છે, અને વાડીમાં પણ કંઈ ઘટતું નથી મારા વાલા, એવી મસ્ત વાડી છે. ને જો આ રસ્તો છે તમારું, હું એમ કહું કે ખટારો વયો જાય ને એટલો પહોળો રસ્તો છે, 30 ફૂટનો પહોળો રસ્તો. અને આ વાડીની છે ને મારા વાલા એકવાર પૂરી વિઝિટ કરજો. આ વાડી તમને ગમી જાય ને ગમી જાય એની ગેરંટી મારી બરાબર. એવી મસ્ત વાડી, કાંઈ ઘટે નહીં એવી મસ્ત વાડી તમારા માટે હું લઈને આવ્યો છું. તો હવે મારા વાલા તમારે રાહ જોવાની બિલકુલ જરૂર નથી, અને રસ્તો તો જુઓ, સિમેન્ટ રસ્તો કેમ હોય એવો મસ્ત રસ્તો છે, ક્યાંય ખાડો નહીં, ક્યાંય ખડબો નહીં, અને બધી વાડી દિવાલવાળી. અને આ વાડી તો અલગ પ્રકારની છે મારા વાલા, અને તમને બતાડું હમણાં બેસ્ટ અને સારામાં સારી, કાંઈ ઘટે નહીં એવી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા, તે પણ બેસ્ટ અને સારામાં સારી, અને તમારા ભાવમાં, તમારા બજેટમાં. અને મારા વાલા આ વાડી લેવી ને તો તમારે કાંઈ નથી કરવાની જરૂર, નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર તમારે કોન્ટેક કરવાનો છે. તો ચાલો હવે વાડી પણ આવી જ ગઈ. તો મારા વાલા જો આ દેખાય ને ગેટવાળી વાડી, તે વાડી છે બરાબર, બેસ્ટ અને સારામાં સારી વાડી. તો અહીંથી આપણી એન્ટર થાય, જો અહીંયા આવી ગઈ વાડી, આ ગેટ છે એનો બરાબર, અને કંઈ ઘટે નહીં એવી મસ્ત વાડી. તો આમ જોઈ લ્યો તમે, પહેલાં તો જે એન્ટર થાય ને તે જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં, અને અહીંયા ડેલા બેલા ને કાંઈ ઘટે નહીં એવી મસ્ત વાડી તમારા માટે હું લઈને આવ્યો છું. તો હવે રાહ કોની જોવો છો મારા વાલા? જોવો તો ખરી, કાંઈ ઘટે નહીં એવી વાડી હું તમારા માટે લઈને આવ્યો. અને ફરતો વંડો, પછી ડબલ રસ્તા, અને જમીનમાં કંઈ ઘટે નહીં એવી જમીન, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન, એવી મસ્ત વાડી તમારા માટે હું લઈને આવ્યો છું મારા વાલા. તો આવી વાડી તમે કેદીકના ગોતતા હતા ને, તો હું તમારા માટે આવી મસ્ત અને સારામાં સારી વાડી લઈને આવ્યો છું. અને મારા વાલા જો આપણે માંડવીની વાત કરીએ ને, તો અહીંયા માંડવીનો પણ ઉતારો છે, તે પણ તમે જોઈ શકો બરાબર. એટલી માંડવી છે, અને અહીંયા માંડવીનો એટલો ઓલો હે. તો અહીંયાથી જે નેશનલ હાઈવેના સાધનો જાય ને મારા વાલા, તે પણ તમે જોઈ શકો કે અહીંથી નેશનલ હાઈવે તદ્દન નજીક છે મારા વાલા. તો અહીંથી જે આપણે નારિયેરી છે બરાબર,
પછી આસોપાલવ છે અને અહીંયા જે કરેણના ઝાડવા છે અને તમે આ જમીનનો ગેટઅપ તો જુઓ મારા વાલા, હે મસ્ત અને સારામાં સારો ગેટઅપ આવે તે પણ તમે જોઈ શકો. અને આવું રોનક, આવી વાડી અને આવું બેસ્ટ લોકેશન મારા વાલા તમે ગોતવા જશો ને તોય તમને મળશે નહીં. એમાં પણ જે નારિયેળી છે ને તેની ખરેખર આવક ચાલુ છે, બરાબર. તો બેસ્ટ લોકેશન, સારામાં સારી વસ્તુ, અને મારા વાલા આવી વસ્તુ તમે ગોતવા જશો ને તોય તમને મળશે નહીં. તો મારા વાલા આ જુઓ, એવું મસ્ત લોકેશન આવે કે એમાં કંઈ ઘટે નહીં. અને અહીંયા જે આપણે સુવિધાની વાત કરતા ને તો અહીંયા આવી ગયો કૂવો, તે પણ તમે જોઈ શકો. અને 110 ફૂટ કૂવો છે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા એક મસ્ત અને સારામાં સારું જે માલ ભરવાનું ઓલું આવી ગયું, બરાબર, મકાન. તો તે પણ તમે જોઈ શકો, સારામાં સારું બેસ્ટ અને કંઈ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારું. અને અહીંયા આવી ગયું ગોડાઉન, બરાબર, તે પણ તમે જોઈ શકો. અને બહુ મોટું ગોડાઉન છે, મસ્ત અને સારામાં સારું. અહીંયા આવી ગયું ગોડાઉન. તો અહીંયા જે આપણે મોટું ગોડાઉન છે ને તે પણ તમે જોઈ શકો, મસ્ત અને સારામાં સારું બાંધકામ આપેલ છે. તો અહીંયા એક જે શટર છે તે આવી ગયું, બરાબર. અને અહીંયા જે બીજું શટર છે ને તે પણ આવી ગયું. અને એવડું બધું મસ્ત અને સારામાં સારું ગોડાઉન છે. તો મારા વાલા આમાં તમે રહી પણ શકો અને તમારે માલ ભરવો હોય ને તો માલ પણ ભરી શકો, એવું મસ્ત અને સારામાં સારું ગોડાઉન છે મારા વાલા. તો અહીંયા જે મકાન છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું. બેસ્ટ મકાન, સારામાં સારા મકાન. અને મારા વાલા એક પણ રૂપિયાનો આ મકાનમાં ખર્ચો નથી, એવડી મસ્ત અને સારામાં સારી જે ઓસરી છે. અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો રૂમ છે તે પણ તમે જોઈ શકો. તો આ રૂમ છે, બરાબર, કંઈ ઘટે નહીં એવો મસ્ત અને સારામાં સારો. તો ઓસરી એક રૂમ, અને અહીંયા એક મસ્ત અને સારામાં સારો જે રૂમ આવી ગયો તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા આવા મકાન, આવું ગોડાઉન, આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને તો ચાલો હજી જે આપણે ઢારિયા છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયાથી જે આપણે મસ્ત અને સારામાં સારું જે પતરાવાળું, એમ કે માનો કે એકાદી 2 કે 4 ભેહું હોય તોય પણ અહીંયા બંધાઈ જાય તેવી પણ અહીંયા સગવડ છે મારા વાલા. જો આ જમીન તમારે લેવી હોય ને મારા વાલા તો રાણા વડવાળાનો સર્વે નંબર છે. અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો રાણાવાવ તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો આપણે પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે. અને 19.5 વીઘા જમીન છે. અને ખરેખર તમારે લેવી હોય ને મારા વાલા તો બેસ્ટ અને સારામાં સારી બધી તમને સગવડ પણ મેં બતાડી દીધી. 23 લાખ રૂપિયા આ જમીન આપી દેવાની છે. આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે. અને મારા વાલા તમારે જેને પણ આ જે રાણા વડવાળાનો સર્વે નંબર લેવો હોય ને રોડથી બીજો નંબર, તો તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. આવા નવા વિડીયો જોવા માટે અમારી જે ચેનલ છે ને કોઈ પણ વસ્તુની લે વેચ તેને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને જેને પણ રાણા વડવાળાનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા.